નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે શહેરના વોર્ડ નંબર 10માં સફાઈ કામગીરી દરમિયાન પાણીપુરીનો વ્યવસાય કરનારા લોકો પાસેથી સડેલા 500 કિલો બટાકા અને ચણાનો જથ્થો મળી આવતા આ જથ્થો સીઝ કરાયો। આ વિસ્તારની કેટલીક કરિયાણાની દુકાનોમાંથી સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોને મફત મળતું 200 કિલો મીઠું પણ મળી આવ્યું હતું, જે અંગે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ટીમ આજે શહેરના વોર્ડ નંબર 10માં આવેલ મીરા દરવાજા વિસ્તારની સફાઈ કામગીરી અર્થે પહોંચ્યા હતા, જે સ્થળ ઉપર મોટી સંખ્યામાં રસ્તે રખડતી ગાયો નજર પડતા આ ગાયોને ડબ્બે કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે કામગીરી હાથ ધરી હતી। દરમિયાન લક્ષ્મીનગર સ્થળ ઉપર તપાસ કરતા પશુ માલિકો દ્વારા પશુઓને રાખવા માટેના જે વાડાઓ હતા તે વાડાઓમાં બાંધકામ કરીને ઓરડીઓ બનાવી આ ઓરડીઓ પર પરપ્રાંતીય ઈસમોને ભાડે આપી હતી। આ ઓરડીઓમાં પરપ્રાંતીય લોકો ભઠ્ઠા લગાવી પાણીપુરીનો ધંધો કરતા હોવાનું જોવા મળ્યું હતું। ચીફ ઓફિસરે રહેણાંક ઓરડીઓની તપાસ કરતા પાણીપુરી માટેના સડાયેલા બટેકા અને અન્ય વસ્તુઓ દુર્ગંધયુક્ત મળી આવી હતી। નગરપાલિકાની ટીમે આ પાણીપુરીવાળાઓ પાસેથી 500 કિલો સડેલા બટાકા અને 5 કિલો ચણાનો જથ્થો સીઝ કર્યો હતો। તો આ અંગેની જાણ પાટણ ફૂડ વિભાગને કરતા ફૂડ વિભાગના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈસમો પાસેથી ફૂડ અંગેના લાયસન્સ છે કે નહીં તેની ચકાસણી હાથ ધરી હતી। તો આ વિસ્તારની કેટલીક કરિયાણાની દુકાનોમાંથી સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને મફત આપવામાં આવતા 200 કિલો મીઠાનો જથ્થો મળી આવતા આ અંગે પુરવઠા વિભાગને જાણ કરાતા પુરવઠા વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પશુ માલિકોની ગંભીર બેદરકારી સામે આવી છે। પોતાની પાસે પશુઓ રાખવા માટેના વાડા હોવા છતાં પોતાના આર્થિક ફાયદા માટે તેઓએ આ વાડામાં બાંધકામ કરી પરપ્રાંતીય ઈસમોને ભાડે રૂમો આપી દીધી છે, જેના કારણે પાટણમાં મોટા ભાગે પશુઓ રસ્તે રખડતા જોવા મળી રહ્યા છે। મકાન માલિકોએ ભાડે આપનારની નોંધ તપાસમાં કરાવી છે કે નહીં તેની પણ ચકાસણી કરાશે અને આ વાડાઓમાં જે બાંધકામ કરાયું છે તે નગરપાલિકાની પરવાનગીથી કરાયું છે કે નહીં તેની પણ ચકાસણી કરાશે અને જો પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ કરાયું હશે તો આ બાંધકામ દૂર કરી પશુઓને આ વાડામાં રાખવામાં આવશે। એટલે કે આ પશુ માલિકોની અલગ પ્રકારની દાદાગીરી સામે આવી છે। ગાયોને રસ્તે રઝળતી કરવી અને બાંધકામની રજા ચિઠ્ઠી છે કે નહીં તેના સિવાય બાંધકામ કર્યું છે તો આ ગેરકાયદેસર બાંધકામ છે। ગેરકાયદેસર બાંધકામ પણ પાછું ભાડે આપ્યું છે અને ભાડે આપનારની તમામ વિગતોની નોંધ પોલીસ દફતરે કરાવી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે। આજે સવારે મીરા દરવાજા વિસ્તારમાં અમે સફાઈનું નિરીક્ષણ કરતા હતા તો ત્યાં રખડતી ગાયો જોવા મળી, એટલે નગરપાલિકાની ટીમ બોલાવીને રખડતી ગાયો બાબતની કાર્યવાહી અમે જ્યારે કરી રહ્યા હતા તો તે ગાયોના જે વાડાઓ છે તે વાડા માલિકોની અમે એ વિસ્તારની મુલાકાત કરતા લક્ષ્મીપુરામાં જ્યાં ગાયોના વાડા છે એ વાડાઓમાં રૂમો બાંધી અને ત્યાં ભાડે આપી દીધું છે અને ભાડે જે પાણીપુરીવાળા જે છે યુપીથી આવતા બિન ગુજરાતી લોકોને આપવામાં આવ્યું છે અને એ લોકો રોજ અહીંયા ચૂલાઓ સળગાવી અને ત્યાં પાણીપુરીનો તાવડો માંડી અને કામગીરી કરતા હોય છે। આથી જે પોલ્યુશનની ગાઈડલાઈન છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એનો પણ સરેઆમ ભંગ થાય છે। ક્લીન એર માટે આજે સરકાર આટલા પ્રયત્ન કરી રહી છે ત્યારે અમને આ વિસ્તારની અંદર બિલકુલ બિન આરોગ્યપ્રદ હવા જોવા મળી છે। આથી નગરપાલિકાની ટીમે અહીંયા વિઝિટ અને રેડ કરતા અમને અહીંયાથી ઘણી બધી બાબતો જોવા મળી, જેમ કે કંટ્રોલનું મીઠું પણ એ લોકોના પાસે હતું અને ચણા પણ એ લોકોના પાસેથી મળી આવ્યા। તો આ બાબતે ડીએસઓ સાહેબને અમે જાણ કરી, ડીએસઓ સાહેબની ટીમ પણ બસ આવી જ ગઈ છે અને આ રેડમાં ખરેખર તો
જ્યાં ગાયોને બાંધવાની જગ્યાઓ છે એ ગાયોને બાંધવાની જગ્યાએ રૂમો બનાવીને ભાડે આપી દીધી છે, એટલે શહેરમાં ગાયો રખડે છે એ આજે જાણવા મળ્યું. એટલે હવે આ જે ગાય માલિકો અને વાડા માલિકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા કરશે.